साहेब बंदेगी साहेब। लगन कठिन मेरे भाई। જ્યારે સુરતી કોઈ મન ભાવન આવિષ્કાર પર જઈને જ્યારે ઠરી જાય છે ત્યારે અંતર્મનમાં એક અનન્ય એવો અનુરાગ પેદા થાય છે. અંતર્મનમાં ભાવનાત્મક આંદોલનો ભીતરમાં ઉઠે છે અને એક અવિરામ હેલી ઉભરાય છે. આકાશમાંથી વરસતું બુંદ અત્યારે આસમાનમાંથી અમી વર્ષા બુંદ વર્ષાની બિલકુલ તૈયારીઓ થઈ રહી છે. એ બુંદ વળી પાછું એના ઉદ્ગમ સ્થાન સાગરને મળવા આતુર હોય એવી સામીપ્ય ભાવની મિલનની ઓગળી જવાની સ્વયંનું વ્યષ્ટિરૂપ સમષ્ટિમાં ખોઈ નાખવાની ભાવના એકરૂપ થઈ જવા અંતરમાં એ ભાવના છવાઈ જાય છે. આ એક પ્રકારનું પાગલપન છે, એક પ્રકારનું ગાંડપણ છે, એક પ્રકારનું ઘેલાપન છે અને એના મૂળમાં છે એકમાત્ર લગન. લગન લગન એક હોશપૂર્વકની બેહોશી છે, કંઈક વિસરી જઈને નિત્ય રૂપમાં રૂપાંતરિત થઈ જવાનું અને એનું નામ છે લગન. અહીં તો તેરા તુજકો અર્પણ એનો ભાવ છે અને મેરા મુજમે કછું નહીંનો બોધ છે. સત્ય સ્વરૂપ શાશ્વતતાનું એક વધામણું છે, એક તૈયારી છે, હરખ છે. જ્યારે પરાકાષ્ઠામય અનુરાગ, અહોભાવ, લગન, પ્રેમ, સ્નેહ એ ભીતરમાં જ્યારે પ્રગટે છે ત્યારે કાલ્પનિક નામરૂપની છાપવાળો એવો દૈહિક ભાવ ઓગળી જાય છે. એ દૈહિક ભાવનો અહંકાર ઓગળી જાય છે, અહંકાર નામ શેષ થઈ જાય છે. અહીં નથી કશું પામવાનું કે નથી કશું ખોવાનું, માત્ર નિરંતર અસ્તિત્વવાદની સહજ સ્વીકૃતિ સાથે જીવન જીવવાનો એક અદ્ભુત લાભ છે, એક અદ્ભુત માર્ગ છે અને એ માર્ગ છે લગન. પરમાત્મા લગન, બીજી લગન નહીં. આ લગન કઠિન એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે લગન કઠિન મેરે ભાઈ, સદગુરુ સે લગન કઠિન મેરે ભાઈ. સદગુરુથી પ્રીતિ બહુ કઠિન છે અને કઠિન એટલા માટે છે કે જન્મથી જ દીકરો ને દીકરીનો લિંગભેદ, જન્મથી જ એવી સાંસારિક ઓળખ, એમાં જાતિ, પંથ, વાડો, ધર્મ, સમાજ, પ્રાંત, પ્રદેશ, સંપ્રદાય, ગુરુ, શિષ્ય, આવા અનેક બંધનો છે બંધિયા એક બિચારા જીવ. આવો બંધનોથી એક મજબૂત આવા બંધનોના વાઘાના સ્વરૂપમાં આપણને ઓઢાડી દઈ અને આપણું મૂળ સ્વરૂપ ઢાંકી દેવામાં આવેલું છે. એટલે મૂળ સ્વરૂપ વિસરાઈ ગયું છે. આ વાઘા ઉતારીને ફેંકવાનું કાર્ય બહુ કઠિન છે. હું ફલાણાનો શિષ્ય, હું ફલાણો ગુરુ, હું ફલાણા સંપ્રદાયનો, હું ફલાણા આટલી મિલકતનો માલિક, મારું આટલું ફલાણું પદ, એ આ વાઘા ઉતારવાના માટે કઠિન છે. એટલે લગન કઠિન મેરે ભાઈ. જો કોઈ વિરલો સ્વયં સ્વરૂપને પામવાની તિતિક્ષા સાથે એ તિતિક્ષા ધારીને બેઠો હોય અને એ પૂર્ણ લગનથી આ નામરૂપાત્મક કાલ્પનિક વાઘા ઉતારીને જો ફેંકી દે છે, તેને પેલે પારેનું પોતાનું સ્વરૂપ એની રાહ જોઈને બેઠું છે. કારણ કે આ લગન તો એક તલબ છે, એક નશો છે, એક પ્યાસ છે, એક દિવાનગી છે, સમર્પિતતાના ગૌરવની પલનો આનંદ છે. એટલે જ તો દરસ બિના જીયરા મોરા તલસે એવું ઘાયલ હૃદયે ગવાયું છે. અને કેમ ગવાયું છે? તો જબ આંખ મિલી દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે. મિલન થઈ ગયું છે, મળી જવાયું છે. પણ અહીં કોણ આવી શકે? આ પ્રેમના ઘરમાં કોણ આવી શકે? સદગુરુ કબીર સાહેબ કહે છે
यह तो घर है प्रेम का खाला कागर नाही, शीश उतारी भोंय धरे वो આવે ઘર કે માહી. આ માથું ઉતારી દે, જે જગતની કલ્પનાઓનો અહંકાર ભરેલો છે ઠસી ઠસીને, એ માથું ઉતારી દે. અને એટલે તો ગંગા સતીમાં પણ કહે છે કે દડ રે પર જેના શીશ મળે ને પાનબાઈ ખેલ ખાંડા કેરી ધાર. એમ તમે તમારો શીશ ઉતારો તો તમને રમાડું 52 બાર. આ 52 અક્ષરોમાં જે બોલાય છે એ 52 અક્ષરથી બાર અવાચ્ય પદ, ની અક્ષર પદ, ની તત્વ પદ, ત્યાં તમને લઈ જાઉં. ગંગા સતીમાં એમ કહે છે. અને આ ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું છે લગન. અહીં જો અડકતા રહી તો સત્યનું સોપાન પછી છેટે નથી. ગુરુબોધમાં એટલા માટે શરૂઆત થાય છે તન મન ધનને અર્પણ કરવાથી. એટલા માટે થાય છે, અહીં રૂપાંતરિત થવાનું છે. અહીં જે બગડ્યું છે એમાંથી કંઈક બનાવવાનું છે. દૂધ ફાટીને એમાંથી ઘી મેળવવાનું છે. દૂધ ફાડી નાખવાનું છે. અને મોટા મોટા શેખ સમ્રાટો, શાહ શહેનશાહો, રાજાધિરાજ, આ બધા, અને એને પૂર્ણ લગ્ન લાગીને ત્યારે એ ઓગળી ગયા છે. એમાં ધરમદાસ સાહેબ હોય, મીરાબાઈ હોય, બલખ બુખારી બાદશાહ હોય, રાજા હરિશ્ચંદ્ર હોય, રાજા ગોપીચંદ હોય, રાજા જનક હોય. આપણી તો હમ કિસ ખેત કી મૂલી હૈ, આપણી કોઈ વસાત નથી. અને આ લગ્ન જ્યારે લાગે છે ને ત્યારે પતિવ્રતા નારી, જ્યારે સતી પ્રથા હતી ત્યારે એના મૃત પતિનું શબ ખોળામાં મૂકી અને પાવક એટલે અગ્નિની પરવા કર્યા છે. મોટા મર્દ મૂછાળા અગ્નિને ભારીને ભાગી જાય, પણ આ અગન જ્વાળાઓ વચ્ચે અગ્નિ સ્નાન કરી લે છે પતિવ્રતાની લગ્નમાં. એક સુરવીર એની જીતની લગ્નમાં રણ સંગ્રામે યુદ્ધમાં ચડી જાય છે, શીશની પરવા નથી કરતો. અને પતંગો એ જ્યોતમાં દોડીને એનો પ્રાણનો છાવર કરી દે છે. એવી રીતે હરણ, એને સ્વરની અંદર લગ્ન છે અને એ લગ્નમાં એનું પ્રાણ પંખેરું વિંધાઈ જાય છે, પણ એની પરવા નથી. આટલી લગ્ન, આવી લગ્ન જ્યારે સદગુરુથી લાગે ત્યારે એ લગ્નમાં અબ મગન ભયો, અબ ક્યાં બોલું, એ લગ્નમાં પછી મગ્ન થઈ જવાય. પછી ત્યાં બોલવા પણ રહેતું નથી, બોલવાનું બંધ થઈ જાય છે. જ્યાં બોલવાનું બંધ થઈ જાય ત્યાં સદગુરુ સે લગન કઠિન મેરે ભાઈ, લગન લગે બિના કાજ ન સુધરે, જીવ પર લેતર જાય. સદગુરુ સે લગન કઠિન મેરે ભાઈ, સાહેબ બંદગી સાહેબ.